હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 2 એનો પેપર નંબર 203નો જે યુનિટ સેકન્ડ છે સાયટોલોજીમાં, એ આપણે ફર્ધર કન્ટિન્યુ કરીએ. તો તેમાંનું જે સ્ટ્રક્ચર આપણે આજે જોવાનું છે તે છે વાયરોઇડ્સ અથવા વિરોઇડ્સ. કે આ વિરોઇડ્સ છે એ કેવી રીતે ડિસીઝ આગળ ફેલાવે છે, રોગો ફેલાવે છે, એનું ક્યોર શું હોય છે અને કયા કયા પ્લાન્ટ્સમાં એના રોગો જોવા મળે છે અને શું પ્રિવેન્શન હોય છે, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો વિરોઇડ્સ છે એ શું છે? સ્મોલ પેથોજન છે કે એ પ્લાન્ટ્સમાં જોવા મળે છે અને પ્લાન્ટ્સમાં ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે, જેના કારણે પ્લાન્ટ્સનું ગ્રોથ અને ડેવલપમેન્ટ હોય છે એ રૂકી જાય છે. એમાં ફ્રૂટિંગ ટાઈમે નથી થતું અને ફર્ધર આગળ બીજા પ્લાન્ટ્સમાં પણ આ રોગો પ્રસરે છે, એટલે કે એનું ફેલાવો થાય છે. તો જોઈએ આ વિરોઇડ્સ શું હોય છે. તો એ સર્ક્યુલર સિંગલ સ્ટ્રેન્ડ RNA મોલેક્યુલ ઓફ લો મોલેક્યુલ વેઇટ ધેટ મેઇનલી કોઝ અ ડિસીઝ ઇન અ પ્લાન્ટ. કે આ સર્ક્યુલર ફોર્મમાં સિંગલ સ્ટ્રેન્ડ RNAની કેવી હોય છે? સિંગલ સ્ટ્રેન્ડ આવેલી હોય છે અને લો મોલેક્યુલર વેઇટ ધરાવે છે અને શું કરે છે? પ્લાન્ટ્સમાં રોગો ઉત્પન્ન કરે છે. સ્મોલેસ્ટ નોન ઇન્ફેક્શિયસ એજન્ટ, એટલે કે ઇન્ફેક્શિયસ એજન્ટનું કામ કરે છે, એટલે કે એકથી બીજી જગ્યાએ રોગનો શું કરે છે? ફેલાવો કરે છે. ડોન્ટ કોડ ફોર એની પ્રોટીન, ડિસ્પ્રસ્ડ પ્રોટીન સિન્થેસિસ મિકેનિઝમ ઇન અ પ્લાન્ટ્સ. એટલે કે આ વિરોઇડ્સ છે એ કોઈ પણ પ્રકારનું પ્રોટીન કોટ નથી ધરાવતું. જોઈએ તો શું હોય છે? સિંગલ સ્ટ્રેન્ડ RNA હોય છે. નોર્મલી આપણે વાયરસનું સ્ટ્રક્ચર જોયું તો શું હોય છે? વાયરસના સ્ટ્રક્ચરમાં હોય છે આ એનું પ્રોટીન કોટ હોય છે, પછી અંદર શું હોય છે? DNA RNA હોય છે, જેનેટિક મટીરિયલ હોય છે. શું હોય છે? જીનેટિક મટીરિયલ ના હોય છે એનું પ્રોટીન કોડ. પણ વિરોઇડ્સમાં શું હોય છે? આ પ્રોટીન કોડ હોય છે એ શું હોય છે? એબસન્ટ હોય છે. કોઈ પણ પ્રકારનું પ્રોટીન કોડ જોવા મળતું નથી અને સીધો RNA જ હોય છે, એટલે એને પ્રોટીન સિન્થેસિસ કરવાનું જ નથી. એટલે કોઈ પણ પ્રકારના કોડ એનામાં પ્રોટીન સિન્થેસિસમાં કરવા માટેના હોતા જ નથી. પણ શું કરે છે? જે પ્લાન્ટ્સમાં પ્રોટીન સિન્થેસિસ થતું હોય એની મિકેનિઝમ હોય એને શું કરે છે? ડિસ્પ્રટ કરે છે, રોકે છે અથવા એનામાં કંઈક ગડબડી કરી નાખે છે. જોઈએ તો ડિસ્કવર્ડ બાય T.O. ડાયનર 1971 એસોસિએટ વિથ અ પોટેટો સ્પિન્ડલ ડિસીઝ. એટલે કે સૌપ્રથમ આનો જે શોધ છે 1971માં ડાયનર નામના સાયન્ટિસ્ટે કરી હતી. કે એણે જ્યારે જોયું કે બટેટાનો જે પ્લાન્ટ્સ છે એ કેવો થાય છે? નોર્મલી બટેટું ગોળ અથવા લંબગોળ હોય છે, જ્યારે આ સ્પિન્ડલ આકારના બટેટા બધા થઈ ગયા હતા. તો એનામાં વિરોઇડ્સની હાજરી જોવા મળી હતી કે જે એક સિંગલ સ્ટ્રેન્ડ RNA હોય છે વિધાઉટ એની પ્રોટીન કોડ્સ હોય છે. અને કેટલા સાઇઝનું કેવું હોય છે? 1 લાખથી 1,40,000 ડાયામીટર ઇન સાઇઝ. અને એના બે ગ્રુપ હોય છે, પોસ્પિવિરોઇડી અને હોય છે એસ્યુન વિરોઇડી હોય છે. કે જે આ પહેલી ગ્રુપ છે એ શું કરે છે? પોટેટો સ્પિન્ડલ ટ્યુબર વિરોઇડ્સ છે, PSTV. કે એ પોટેટોની અંદર ડિસીઝ કેરી કરે છે અને એમાં મોટે ભાગે જોવા મળે છે. પહેલું ગ્રુપ છે એ. સેકન્ડ છે એ શું? એવોકેડો સનબ્લોચ વિરોઇડી. એટલે કે એવોકેડો છે જે ફ્રૂટ, એની અંદર એ ડિસીઝ કેરી કરે છે. તો જોઈએ એનું સ્ટ્રક્ચર. આપણે નોર્મલી પહેલાં વાત કરીએ કે એ શું હોય છે? પ્રોટીન કોટ એનામાં હોતું નથી, ખાલી સિંગલ સ્ટ્રેન્ડ RNA મોલેક્યુલ હોય છે. ઓકે, circular single strand RNA molecule with a double stranded region due to complementary base pairing. અને ન્યુક્લિયોટાઇડ્સ અંદર આવેલા RNA છે એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડથી બનેલા હશે. તો 250થી 400 ન્યુક્લિયોટાઇડની આખી ચેન આવેલી હોય છે. અને કેવા દેખાય છે? રોડ લાઇક. જુઓ અહીંયા તમને આ દેખાડ્યું છે, આ રોડ લાઇક છે ને, આ રોડ લાઇક RNA છે. અને આ શું છે? ડબલ એની સ્ટ્રાન્ડર્ડ રિજિયન છે. લાસ્ટમાં એના જે હોય છે એ શું હોય છે? ડબલ સ્ટ્રાન્ડર્ડ રિજિયન છે. હવે જોઈએ એનું મલ્ટિપ્લિકેશન કેવી રીતે થાય છે. વિરોઇડ્સ એટલે શું હોય છે? એમાં RNA હોય છે મલ્ટીપ્લાય ઇનસાઇડ ધ ન્યુક્લિયસ ઓફ ઇન્ફેક્ટેડ પ્લાન્ટ સેલ બાય રોલિંગ સર્કલ મિકેનિઝમ યુઝિંગ ધ હોસ્ટ એન્ઝાઇમ. પહેલાં એ હોસ્ટ પ્લાન્ટ્સમાં એન્ટર થાય છે અને જે એનું પેલું શું હોય છે? ન્યુક્લિયસ હોય છે એની અંદર એના એન્ઝાઇમ ઘણા બધા DNA
પોલિમરેઝ, આરએનએ પોલિમરેઝ એ બધા એન્ઝાઇમ આવેલા હોય છે ન્યુક્લિયસમાં. એનાથી શું થાય છે, એનું મલ્ટિપ્લિકેશન થાય છે, રોલિંગ સર્કલ લાઈક આખું રોલિંગ બને છે. પ્રોડ્યુસ એ લોંગ મલ્ટીમેરિક સ્ટ્રાન્ડેડ ઓફ આરએનએ વિચ આર કટ ઇન્ટુ મોનોમર્સ. ઇચ મોનોમર ધેન જોઈન ટુ ફોર્મ એન ઇન્ડિવિજ્યુઅલ સર્કલ વિરોઇડ્સ. એટલે એ આ પ્રોસિજર હોય છે મલ્ટીમેરિક હોય છે, એટલે ઘણા બધા સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએની ચેઇન બનાવે છે. એમાંથી જે બધા હોય છે મોનોમર કટ થાય છે, કારણ કે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે એમાંથી મોનોમર કટ થઈને ઇન્ડિવિજ્યુઅલ વિરોઇડ્સ બને છે. આ એક આરએનએની જે ચેઇન હોય છે એનાથી એક ઇન્ડિવિજ્યુઅલ વિરોઇડ્સ બને છે. આફ્ટર રેપ્લિકેશન ધ progeny RNAs move to neighboring healthy cells throughout the connecting plasmodesmata or to distant part of the plant via phloem. કે એના જે પેલી જલવાહિની હોય એના દ્વારા અને એની સેલ વોલ દ્વારા ક્યાં જાય છે, બીજા જે હેલ્ધી સેલ્સ હોય છે, હેલ્ધી કોષો આવેલા હોય છે એની અંદર જાય, ત્યાં પણ એવી રીતે મલ્ટિપ્લિકેશન કરે છે. તો હવે પેથોજીનેસિસ જોઈએ એનું. વિરોઇડ્સ મલ્ટીપ્લાય ઇનસાઇડ હોસ્ટ સેલ્સ એન્ડ કોઝ અ ડિસીઝ બાય આરએનએ ઇન્ટરફેરેઝ. એટલે કે એનું જે જેનેટિક મટીરિયલ હોય છે એમાં શું કરી નાખે છે, પ્લાન્ટ્સનું જે જેનેટિક મટીરિયલમાં ચેન્જ કરી નાખે છે અથવા એનામાં ઇન્ટરફિયરન્સ કરે છે. એનું જ્યારે મલ્ટિપ્લિકેશન અથવા રેપ્લિકેશન થતું હોય ત્યારે જે આરએનએ ઇન્ટરફેરેસિસ છે એ શું છે, ઇઝ અ મિકેનિઝમ ધેટ ડિગ્રેડ્સ ડબલ stranded RNA. Short length of viroid RNA base pair with a complementary host mRNA to form ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ ધેટ આર ધેન ડિગ્રેડેડ. એટલે કે જે આ હોસ્ટ પ્લાન્ટ્સનો જે આરએનએ હોય છે એને શું કરી નાખે છે, ડિગ્રેડ કરી નાખે ડબલ સ્ટ્રેન્ડેડ. એની જગ્યાએ શું કરે, પોતાનો જે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે એ દાખલ કરી દે છે. એટલે એનાથી શું થાય, રેપ્લિકેશન ડબલ થઈ જાય છે. ડિસ્ટ્રોઈંગ ધ હોસ્ટ mRNA અફેક્ટ સિન્થેસિસ ઓફ પ્રોટીન બાય હોસ્ટ સેલ. હવે જ્યારે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ પ્લાન્ટ સેલમાં આવી ગયું, એનું જે પ્રોટીન સિન્થેસિસ થવાનું હોય એ શું થાય છે, રૂકી જાય છે. કારણ કે આ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે એને કોઈને પ્રોટીનની કાંઈ જરૂર નથી અને ક્યાંય દાખલ થઈ ગયો, પ્લાન્ટ સેલમાં દાખલ થઈ ગયો અને ફર્ધર શું કરે, ડિસીઝ કેરી કરે છે. તો હવે જોઈએ આ વિરોઇડ્સ ડિસીઝ ક્યાં છે. આપણે પહેલાં જોયું કે પોટેટો સ્પિન્ડલ ટ્યુબર છે એ શેમાં જોવા મળે છે, બટાકામાં જોવા મળે છે. અને શું કરે છે, સ્પિન્ડલ ઓર ઇલોંગેટેડ ટ્યુબ્યુર સ્ટન્ટિંગ ઓફ ગ્રોથ. એટલે કે એનો ગ્રોથ હોય રૂકી જાય ને કેવો બને છે, લાંબુ બટાકું બને છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો કે હેલ્ધી પ્લાન્ટ કેવો હોય છે, પછી જ્યારે માઇલ્ડ ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યારે પ્લાન્ટ્સ કેવો હોય છે, પછી ઇન્ટરમીડિયેટ અને બહુ હાઈલી જ્યારે એને ડિસીઝ થયું હોય ત્યારે કેવો પ્લાન્ટ્સ હોયથી જોવા મળે છે. પછી કોકોનટ કેડાંગ ડિસીઝ છે, જેમાં શું થાય છે, કોકોનટ હોય છે એનું ફ્રૂટ હોય આખું કેવું કરી નાખે છે, એને સોફ્ટ બનાવી નાખે છે. એટલે કોઈ પણ પક્ષી આવે ને એ ફ્રૂટને ઇઝીલી ખાઈ શકે છે. નોર્મલી જોઈએ તો કોકોનટ પ્લાન્ટ્સ હોય છે એની પેલા પાંદડાની નીચે આપણે ફ્રૂટિંગ થયેલું નાનું જોવા મળે છે. એનું કેવું હોય છે, હાર્ડ કવરિંગ હોય છે. કોમન ઇન કોકોનટ એન્ડ ઓઇલ પામ. લીફ સ્પોટ રિડ્યુસ્ડ leaflets reduce crown and stunted growth. Reduction in number and size of nuts. એટલે કે ફળની જે સાઇઝ છે અને નંબર છે એમાં પણ શું થાય છે, ઓછું માત્રા જોવા મળે છે. ફાઇનલી ડેથ ઓફ ઇન્ફેક્ટેડ પામ કોમન ઇન ફિલિપાઇન્સ. એટલે કે ફિલિપાઇન્સમાં આ જે કોકોનટ કોડાંગ છે એ ડિસીઝ જોવા મળી હતી, જ્યારે ઘણા બધા કોકોનટ પ્લાન્ટ ઉપર એની અસર જોવા મળી હતી. લીફ અને જે પ્લાન્ટ્સનો ગ્રોથ હોય છે એ કેવો કરે છે, રૂકી દે છે. તો આ હતું આપણું વિરોઇડ્સ, કે શું છે એ સર્ક્યુલર સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ મોલેક્યુલ છે જે શું કરે છે, પ્લાન્ટ્સમાં ડિસીઝ કેરી કરે છે. અને વિરોઇડ્સ છે એના ફરતે કોઈ પ્રોટીન કોડ આવેલું નથી. આ તમારે આટલું એક્ઝામમાં લખવાનું